થોડી વાર પછી સામેના ષટકોણ આકાર એટલે 6 ખૂણાવાળો જેવા દરવાજામાંથી એક વિચિત્ર આકૃતિ અંદર પ્રવેશી. એ ત્રણેય પ્રથમ પૃથ્વીવાસી હતા જ અત્યારે પરગ્રહી જીવને જોઈ રહ્યા હતા. એમ કે થોડી વાર પછી શું થયું? ષટકોણ આકાર જેવા દરવાજામાંથી એક વિચિત્ર આકૃતિ અંદર પ્રવેશી અને ત્રણેય પ્રથમ પૃથ્વીવાસી હતા. એટલે જે ત્રણેય બાળકો હતા એમ કે પ્રથમ પૃથ્વીવાસી હતા, જે અત્યારે પરગ્રહી જીવને જોઈ રહ્યા હતા. વિરાટને યાદ આવ્યું, આજ એટી એટલે કે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ એટલે કે પૃથ્વી પર ન રહેતું પરગ્રહવાસી. એનું શરીર રાખોડી રંગના રબરમાંથી બનેલું હોય તેવું નરમ પોચું લાગતું હતું. તેનું શરીર કેવું લાગતું હતું? રબરમાંથી બનેલું નરમ અને પોચું લાગતું હતું. નાક, કાન જેવી રચના કળાતી નહોતી. આંખો કપાળથી ઘણી નીચી, વિચિત્ર અને સંપૂર્ણ ગોળ હતી. ની આંખો કેવી હતી? કપાળથી એમ કે ઘણી નીચી હતી અને વિચિત્ર હતી, સંપૂર્ણ ગોળ હતી. પક્ષીની જેમ તેની ઉપર પાંપણો નહોતી. તેની ઉપર એમ કે પાંપણો નહોતી. માથાનો ભાગ મોટો હતો અને તેની પર વાળ નહોતા. માથાનો ભાગ કેવો હતો? મોટો હતો, પણ તેના ઉપર એમ કે વાળ નહોતા. રાખોડી રંગના માથા પર એરિયલ જેવી 2-3 રચના લગાડેલી હતી. એરિયલ જેવી રચના એટલે કેવી? ટીવી, રેડિયો કે બિનતારી સંદેશાના મોજા ઝીલવાનું એક પ્રસારિત કરવાનું સાધન. એવી એમ કે રચના લગાડેલી હતી. એટલી વારમાં એ વિચિત્ર જીવ તેની સાવ નજીક આવી ગયો અને તેણે વારા ફરતી ત્રણેયના હાથને પોતાના હાથ વડે સ્પર્શ કર્યો. એમ કે વિચિત્ર જીવ એમ કે ત્રણેય બાળકોના નજીક આવી અને તેમના ઉપર હાથ ફેરવવા લાગ્યો. તેના હાથના વિચિત્ર લાંબા આંગળાઓ પર પુશ બટન જેવી સ્વિચો જડાયેલી હતી. કેવી સ્વિચો હતી? પુશ બટન જેવી. કદાચ એમાંથી કોઈ એવો પ્રવાહ તેઓના શરીરમાં વહ્યો કે તરત જ ત્રણેય ખેંચાતા એની પાછળ ચાલવા લાગ્યા. એમ કે તેના સ્પર્શથી કોઈ એવો પ્રવાહ તેઓના શરીરમાં વહ્યો કે તરત જ તેઓ ત્રણેય તેની પાછળ ખેંચાવા લાગ્યા. તેઓ કેટલાક ષટકોણાકાર બાંધકામો વટાવી એક ઘણા મોટા ષટકોણ હોલમાં પ્રવેશ્યા. એમ કે એમણે એવા કેટલાય ષટકોણાકાર બાંધકામો એમ કે વટાવ્યા અને એક મોટા ષટકોણ હોલમાં એ પ્રવેશ્યા. પેલા વિચિત્ર જીવ જેવા અહીં કેટલાય રાખોડિયા રંગના જીવો હતા. એમ કે પેલા જીવ જેવા એમ કે ઘણા બધા રાખોડિયા રંગના જીવો અહીં આગળ હતા. જાણે ભેદી ભૂતાવળની દુનિયા એટલે કે જાણે ભૂતોની દુનિયા. હોલમાં 5 ખૂણામાં એ બધાની વિચિત્ર બેઠક હતી. 5 ખૂણામાં એમ કે બધાની વિચિત્ર બેઠક હતી. 6થા ખૂણામાં આવો જ એક જીવ હતો જેની બેઠક વિશેષ ઊંચી હતી. એમ કે 6થા ખૂણામાં એક જીવ વિચિત્ર હતો, એની બેઠક એમ કે વિશેષ હતી. જેની સામે ડેશબોર્ડ
હતું અને તેની પર કેટલીય બટન સ્વિચો હતી. તેના માથા પર બીજા જીવો કરતાં વધારે સંખ્યામાં એરિયલના સળિયા હતા. એમ કે કેટલીય સ્વિચો અને બટનો એના માથા ઉપર હતા અને વધારે સંખ્યામાં એરિયલના સળિયા લગાવેલા હતા. વિસ્મય, વલય, વિરાટ ત્રણેયને તેની પાસે લઈ જવામાં આવ્યા. તેઓ સમજી ગયા કે આ જીવ બધાનો બોસ હોવો જોઈએ. બોસ એટલે મોટો હેડ, અધિકારી હોવો જોઈએ. હવે શું થશે? તેઓને મારી નાખશે કે ગુલામ તરીકે અહીંયા રાખશે? ની અટકળો કરતા આ ઠંડા રાતાશ પડતા પરિસરમાં ત્રણેયના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. એમ કે ત્રણેય બાળકો ગભરાવા લાગ્યા. એમ કે આ લોકો આપણને શું કરશે? ગુલામ બનાવશે એમ કરી અને એ લોકો ગભરાઈ ગયા. બોસ લાગતા પરગ્રહીએ તેઓની તરફ નજર માંડી. તે બોસ એમ કે ત્રણેય બાળકો સામે જોયું અને પિયાનો વગાડતો હોય એમ ડેશબોર્ડ પર આંગળીઓ ફેરવવા માંડી. જેવી આંગળી અટકી કે એક કંટ્રોલ બોર્ડની સ્પીકર જેવી રચનામાંથી અંગ્રેજીમાં અવાજ આવ્યો. અલબત્ત એ અવાજ યાંત્રિક હોય એમ લાગ્યું. પૃથ્વીવાસીઓ, અમારે તમારું અપહરણ કરવું પડ્યું છે. અમે અહીંથી પૃથ્વી પર જે યાન મોકલ્યું હતું તેમાં તમે ઝડપાઈ ગયા છો. તો શું થયું? તો કંટ્રોલ બોર્ડની સ્પીકર જેવી રચનામાંથી અંગ્રેજીમાં અવાજ આવ્યો. શું અવાજ આવ્યો? એમ કે અલબત્ત એ અવાજ યાંત્રિક હોય એવું લાગતું હતું કે પૃથ્વીવાસીઓ એમ કે અમે તમારું અપહરણ કર્યું છે અને અમે મોકલેલા યાનમાં એમ કે તમે ઝડપાઈ ગયા છો. ફરી પાછી પેલાએ આંગળીઓ ફેરવી. વિસ્મય અને વલય સમજી ગયા કે આ એક એવી યાંત્રિક રચના લાગતી હતી કે દુભાષિયાનું કામ કરતી હતી. દુભાષિયા એટલે બે ભાષા આવડતી હોય એને દુભાષિયા કહેવાય. એક ભાષામાં કહેલી વાત બીજી ભાષામાં કહેનારને બે ભાષા જાણકાર હોય એને દુભાષી કહેવાય. અને તેની ભાષાનું અંગ્રેજી રૂપાંતર કરી સંભળાવતી હતી. આગળ સંભળાયું. તમે અત્યારે સૂર્યમાળાના છઠ્ઠા ગ્રહ શનિના ઉપગ્રહો પૈકીના ટીટાન નામના ચંદ્ર પર છો. શું કીધું? કે તમે અત્યારે ક્યાં ગાડી છો? સૂર્યમાળાના છઠ્ઠા ગ્રહ શનિના ઉપગ્રહો પૈકીના ટીટાન નામના ચંદ્ર પર છો. અહીં માત્ર મારું જ સામ્રાજ્ય ચાલે છે, એટલે કે મારું જ રાજ ચાલે છે, મારી જ સત્તા ચાલે છે. તમારા કરતાં અમારી આ નાનકડી દુનિયા ઘણી આગળ છે. શું કીધું? એમ કે તમારા કરતાં અમારી દુનિયા એમ કે ઘણી આગળ છે. વલયને વિચાર આવ્યો. તે મનમાં અંગ્રેજીમાં વાક્ય ગોઠવી પછી બોલ્યો, પણ અહીં માત્ર રાતો પ્રકાશ છે એમ કેમ છે? તો વલયે શું કીધું? કે અહીંયા ગાડી ફક્ત રાતો જ પ્રકાશ કેમ છે? પ્રશ્ન કર્યો. થોડી વારમાં તેમાંથી વિચિત્ર યાંત્રિક અવાજ આવ્યા. પછી બોસનો ઉત્તર સંભળાયો. શનિના ગ્રહ ફરતા વલયો છે. શું કીધું? શનિના ગ્રહ ફરતા વલયો છે.
એ તો તમે પૃથ્વીવાસી પણ જાણતા હશો. એમાંના 2 વલયોમાંથી સૂર્યપ્રકાશ પરાવર્તન અને વક્રીભવન પામી એવી રીતે અમારી આ દુનિયા પર આવે છે કે માત્ર મોટી તરંગ લંબાઈ ધરાવતો લાલ રંગ જ અહીં પહોંચે છે. અમારે મન તો આ જ પ્રકાશ બીજો પ્રકાશ ક્યારેય જોયો નથી. એણે શું કીધું કે અમારે અહીંયા સૂર્યપ્રકાશ પરાવર્તન અને વક્રીભવન પામી એવી રીતે અમારી આ દુનિયા પર આવે છે અને માત્ર મોટી તરંગ લંબાઈ ધરાવતો લાલ રંગ જ અહીં આગળ પહોંચે છે. અમે બીજો કોઈ પ્રકાશ એમ કે ક્યારેય જોયો નથી અને અમે તેને સહી શકીએ કે કેમ એ પણ ખબર નથી. એમ કે અમે એ સહન કરી શકીએ કે નહીં એ પણ અમને એમ કે ખબર નથી. બીજી વાત, તમને અને તમારા જેવા બીજા માનવોના અપહરણ કરી અમે તમારા ગ્રહ પર એ જાસા ચિઠ્ઠી મોકલવા માંગીએ છીએ. શું કીધું? એમ કે અમે એમ કે તમારા જેવા બીજા માનવોના એમ કે અપહરણ કરી અને અમે તમારા ગ્રહ ઉપર જાસા ચિઠ્ઠી એટલે કે કંઈક માગણી અંગેની ધમકીભરી ચિઠ્ઠી મોકલવા માંગીએ છીએ. આખી પૃથ્વી પર જેટલો યુરેનિયમ ધાતુનો જથ્થો છે એ અમને આપી દો. શું કીધું? કે યુરેનિયમ એટલે કે એક મૂળ ધાતુ છે, એ જથ્થો એમ કે અમને આપી દો. અમારું એ મુખ્ય બળતણ છે અને અહીંની જમીનમાંથી તે મળતું નથી. શું કીધું? કે એ અમારું મુખ્ય બળતણ છે અને અહીંની જમીનમાંથી એ મળતું નથી. ધારો કે એમ ન કરવામાં આવે તો? વિરાટે પ્રશ્ન કર્યો. વિરાટે શું પ્રશ્ન કર્યો? કે જો એવું કરવામાં ન આવે તો અમે પૃથ્વી પરની સમગ્ર માનવજાતનું નિકંદન કાઢી નાખશું. નિકંદન કાઢી નાખવું એટલે જળ મૂળથી અમે નાશ કરી નાખશું. ત્રણેય ફફડી ઉઠ્યા. ત્રણેય બાળકો ગભરાઈ ગયા. વલયે ઈશારો કરી વિસ્મય અને વિરાટને વધુ નજીક બોલાવ્યા અને પછી કાનમાં કહ્યું. બંનેને તેનો આઈડિયા ખૂબ ગમી ગયો. તો વલયે શું કર્યું? વિરાટ અને વિસ્મયને પોતાની નજીક બોલાવી અને કાનમાં કંઈક કહ્યું અને બંને જણાને એનો આઈડિયા ગમી ગયો. વલય અગાસીમાં રાતે સૂતી વખતે હંમેશા પોતાની પાસે ટોર્ચ રાખતો હતો. ટોર્ચ એટલે બેટરી. એ બેટરી યાનમાં જતી વખતે માંડ માંડ પોતાના ખિસ્સામાં સંતાડી રાખી હતી. તરત તેણે એ કાઢી અને ઓન કરી એટલે કે ચાલુ કરી. તેનો સફેદ પ્રકાશિત શેરડો એટલે કે પ્રકાશ પેલા બોસ પર નાખ્યો. તેના માટે લાલ રંગ સિવાય તરંગ લંબાઈનો પ્રકાશ સહન થઈ શકે તેમ નહોતો. તે લાલ રંગનો જ પ્રકાશ સહન કરી શકતો હતો, બીજો પ્રકાશ તે સહન કરી શકતો નહોતો. એક સામાન્ય ટોર્ચ અહીં શક્તિશાળી શસ્ત્ર પુરવાર થઈ અને તેનો રબ્બરિયો રાખોડી દેહ આ રાતા રંગના પ્રકાશમાં જ વિકાસ પામ્યો હતો. તરત જ એને આ સફેદ પ્રકાશથી બળતરા થવા લાગી. તેનો રાતા રંગમાં પ્રકાશમાં જ એમ કે તેનો વિકાસ થયો હતો અને આ સફેદ રંગનો પ્રકાશ તેના ઉપર પડતા તેના શરીરમાં બળતરા થવા લાગી. એના દેહમાંથી યાંત્રિક અવાજો આવવા લાગ્યા
અને એનું રબરિયું પોચું શરીર ઓગળવા લાગ્યું. એનું જે રબર જેવું શરીર હતું પોચું પોચું એ ઓગળવા લાગ્યું. હવે ત્રણેયના જીવમાં જીવ આવ્યો. એટલે કે હવે એ ગભરાતા હતા એ હવે એમનામાં જીવ આવ્યો. ત્યાં સુધીમાં આ વિચિત્ર જીવોમાં મોટી ભાગદોડ મચી ગઈ. એટલે કે જે બીજા વિચિત્ર જીવો હતા એ ભાગદોડ મચી ગઈ. બોસના તો ત્યાં જ રામ રમી ગયા અને બોસ હતા એ મૃત્યુ પામ્યા. ક્ષણવારમાં જ બાજી આ ત્રણેય મિત્રોના હાથમાં આવી ગઈ. તેમણે અંગ્રેજીમાં કંટ્રોલ બોર્ડના માધ્યમ વડે તે જીવોને ધમકી આપી અને પોતાને તાત્કાલિક પૃથ્વી પર પાછા જવા માટે યાનની વ્યવસ્થા કરવા કહ્યું. તેણે શું કર્યું? બીજા જીવોને એમ કે ધમકી આપીને શું કીધું? અમને પૃથ્વી પર એમ કે પાછા જવા માટે યાનની વ્યવસ્થા કરી આપો એવું કહ્યું. ખૂબ જ ભયભીત થયેલા ઉપગ્રહવાસીઓને તરત જ તેમણે યાનમાં બેસાડી દીધા અને યાન પૃથ્વી સુધી પહોંચે એ માટે પ્રોગ્રામ્ડ કરી દીધું. એટલે કે પૃથ્વી સુધી પહોંચે એમ એને ચાલુ કરી આપ્યું. ત્રણેય લાલરંગી આ દુનિયાને અલવિદા કરી વલયે પોતાની બેટરી ફરી હાથમાં લીધી અને અગાસીમાં સૂતેલા વલયને એના મમ્મી ઢંઢોળતા હતા. ઊઠને જો કેટલો દિવસ ચડી ગયો છે. તારા બે ભાઈબંધો ક્યારના ઉઠીને એના ઘરે ચાલ્યા ગયા ને આમ બેબાકડો થઈ બેટરીને હાથમાં લઈ શું કરે છે? કોઈ સપનું તો નથી જોયું ને? એટલામાં તો એમ કે સૂતેલા વલયને મમ્મી ઉઠાડવા આવી અને ઢંઢોળવા લાગી. એમ કે કેટલો દિવસ ચડી ગયો છે? એમ કે તારા બંને ભાઈબંધો ક્યારનાય ઉઠીને ઘરે ગયા અને આમ બેબાકડો બની અને શું કરી રહ્યો છે? એમ કે બેટરી હાથમાં લઈને કોઈ સપનું જોઈ રહ્યો છે. અહીંયા ગાડી વિદ્યાર્થી મિત્રો, વલયે આ એક સપનું જોયું હતું.